નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે આજ સુધી ઇંગ્લિશમાં 3 ટેન્સ ભણ્યા છીએ: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આજે એ જ સિરીઝને આગળ વધારતા આજે આપણે શીખવાનો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો તમે બધા જ પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ અને આ સેશનને મેક્સિમમ શેર કરી દો, જેથી કરીને વધુમાં વધુ સ્ટુડન્ટ્સને ફાયદો થાય. તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તો આજના સેશનમાં જે આપણે શીખવાનું છે એ ટેન્સનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં જો કન્વર્ટ કરીએ એ ટેન્સનું નામ, તો એ ટેન્સનું ગુજરાતીમાં નામ થાય ચાલુ વર્તમાન કાળ. કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. હવે ધ્યાનથી દેખો, ચાલુ વર્તમાન કાળમાં તમારે જે ક્રિયા બતાવવાની છે એ ક્રિયા છે ચાલુ, અને ચાલુ ક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુઅસ. ને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે બી આપણે વાક્યમાં ચાલુ ક્રિયા બતાવવાની હોય દોસ્તો, ત્યારે હંમેશા આપણે ક્રિયાપદની પાછળ, ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એની પાછળ આઈએનજી લગાવીને વાપરીએ છીએ, જેને કહેવાય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જેને આપણે શોર્ટમાં V4 ફોર્મ કહીએ છીએ. તો સમજો, દરેક ચાલુ કાળમાં મુખ્ય ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ, એટલે કે મૂળ રૂપને આઈએનજી લગાવવાનું, એટલે શું બની જશે? આઈએનજી વાળું રૂપ જ આવે. તો આખા ટેન્સમાં આપણે જે બી રૂપ વાપરીશું એ હશે કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. ડન? જેને આપણે શોર્ટમાં કહીએ છીએ V4 ફોર્મ. ડન? હવે V4 ફોર્મમાં એ ખાલી છે ને ચાલુ ક્રિયા બતાવશે. તો આ ક્રિયા છે ચાલુ, પણ એ કયા સમયની છે એ બતાવવા માટે આપણે સહારો લેવો પડશે સપોર્ટિંગ વર્બનો. અને સપોર્ટિંગ વર્બ આવશે સમય પ્રમાણે, કારણ કે સપોર્ટિંગ વર્બનું કામ છે સમય બતાવવાનું. શું કામ છે? સમય બતાવવાનું. તો એ તમારે V4ને સમય બતાવવા માટે આપણે જે સપોર્ટિંગ વર્બ વાપરીશું એ સપોર્ટિંગ વર્બ આવશે બીનું રૂપ. કોનું રૂપ? બીનું રૂપ. તો વન્સ અગેન, V4 બતાવશે કે ક્રિયા ચાલુ છે, પણ ચાલુ કયા સમયની છે? તો એ સમય બતાવવાનું કામ ગ્રામેરિયને કોને સોંપેલું છે? બીના રૂપને. તો V4ની પહેલાં હંમેશા કોનું રૂપ આવશે? બીનું રૂપ આવશે. પણ પ્રશ્ન એ છે કે સર બીનું રૂપ કોના પ્રમાણે? તો સમય એટલે કે કાળ પ્રમાણે. ઇંગ્લિશ લેંગ્વેજમાં 3 જ પ્રકારના કાળ આવે દોસ્તો: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. તો આપણે જેવી બીનું રૂપ મૂકીશું એ પ્રેઝન્ટ પ્રમાણે આવશે, કાં તો પાસ્ટ પ્રમાણે, કાં તો ફ્યુચર પ્રમાણે. જે સમયની વાત કરતા હશો એ સમય પ્રમાણે જ આવશે. તો ધ્યાન આપો. અને સહાયકારક ક્રિયાપદ, જેને ઇંગ્લિશમાં કહેવાય સપોર્ટિંગ વર્બ તરીકે, હંમેશા બીનું રૂપ કાળ પ્રમાણે મૂકવામાં આવે છે. જેને કાળ ના ખબર પડે એ સમજો સમય. અને કાળ કેટલા છે? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. તો બીનું રૂપ જો પ્રેઝન્ટ સમયની વાત કરશો તો પ્રેઝન્ટ સમય પ્રમાણે, પાસ્ટના સમયની વાત કરો તો બીનું રૂપ પાસ્ટ સમય પ્રમાણે, ફ્યુચરના સમયની વાત કરો તો બીનું રૂપ ફ્યુચરના સમય પ્રમાણે મૂકવામાં આવશે. હવે તમને આ ટેન્સ શીખવા માટે બીના અલગ અલગ કાળના, એટલે કે અલગ અલગ સમયના રૂપો આવડવા જોઈએ. જેમ કે હું તમને કહું કે આપણે પ્રેઝન્ટ સમયની વાત કરવી છે, તો તમારે બીનું પ્રેઝન્ટ રૂપ મૂકવું પડશે. અને પ્રેઝન્ટને ગુજરાતીમાં કહેવાય ફ્રેન્ડ્સ વર્તમાન, તો બીનું વર્તમાન રૂપ આવશે. ડન? તો આપણી વાક્યરચનાની શરૂઆત થશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી તરત જે સ્થાન હોય દોસ્તો સપોર્ટિંગ વર્બનું હોય. અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે બીનું વર્તમાન રૂપ આવશે. બીના રૂપ પછી ગ્રામરમાં તમારે ક્રિયા ચાલુ બતાવવી પડે, અને ચાલુ ક્રિયા બતાવવા માટે મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો બીનું વર્તમાન એટલે કે બીનું પ્રેઝન્ટ ફોર્મ દરેકને આવડવું જોઈએ. આપણે 5મા નંબરના ચેપ્ટર જે વર્બ શીખ્યા તેમાં શીખેલા છીએ. અને બીનું વર્તમાન એટલે પ્રેઝન્ટ ફોર્મ થાય એમ ઇઝ આર. અને જેને આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કહીએ છીએ, અને આપણે શોર્ટમાં નામ આપીએ છીએ V4 ફોર્મ. કેવું ફોર્મ? V4. એટલા માટે અહીંયા લખેલું છે શું? V4. તો આપણી જે બેઝિક વાક્યરચના છે જે પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સની બને, એટલે કે હકાર વિધાન વાક્યની, એ બને સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ તો થઈ ગઈ પોઝિટિવ વાક્યરચના. હવે પોઝિટિવ બનાવ્યા પછી હવે આપણે બનાવી છે નેગેટિવ વાક્યરચના. મેં તમને વાક્યને નેગેટિવ બનાવવા માટે શીખવાડેલું છે કે કોઈ બી વાક્યને નેગેટિવ બનાવવું હોય ઓફિસર્સ, તો સપોર્ટિંગ વર્બની તરત જ પછી નોટ મૂકી દેવાનું, જેથી કરીને વાક્ય નેગેટિવ બની જશે. તો એઝ આઈ સે, જેવું મેં તમને કહ્યું કે આપણા માટે સપોર્ટિંગ વર્બ આ વાક્યરચનામાં કોણ છે? એમિઝાર. તો એની તરત પછી શું મૂકી દઈશું? નોટ. તો જો હું એમિઝાર પછી નોટ મૂકું તો મારી વાક્યરચના કેવી બની જાય? નકાર. તો વાક્યરચના બનશે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. તો આ થઈ ગઈ નકાર વાક્યરચના. હવે નકાર બનાવ્યા પછી આપણે પ્રશ્નાર્થ બનાવી છે, ને પ્રશ્નાર્થ વાક્યરચનામાં બનાવી છે યસનો વાળી પ્રશ્નાર્થ. એવું પ્રશ્નાર્થ વાક્ય કે જેનો જવાબ યસ કે નોમાં આવે.
તો એ વાક્યરચના બનાવવા માટેની ટેકનિક તમને ખ્યાલ હશે. આપણે સપોર્ટિંગ વર્બને ઉઠાઈને ક્યાં મૂકી દઈશું? સબ્જેક્ટની પહેલાં. તો અહીંયા આવી જશે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સની લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો એમ ઇઝ આરને ઉઠાઈને તમે સબ્જેક્ટની પહેલાં મૂકી દો તો વાક્યરચના કેવી થઈ જાય છે? પ્રશ્નાર્થ. કઈ પ્રશ્નાર્થ? WH કે યસનો? યસનો વાળી પ્રશ્નાર્થ. હવે આ જે નકાર વાક્યરચના છે એ નકાર વાક્યરચનાને મારે પ્રશ્નાર્થમાં ફેરવવી હોય તો બી આ જે સપોર્ટિંગ વર્બ એમ ઇઝ આર છે એને ઉઠાઈને હું ક્યાં મૂકી દઈશ? સબ્જેક્ટની પહેલાં. તો એ વાક્યરચના જે બનશે એ કંઈક આવી વાક્યરચના બનશે દોસ્તો. એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બટ આ વાક્યરચના ધ્યાનથી દેખશો તો તમને નકાર બી દેખાશે, સાથે સાથે પ્રશ્નાર્થ બી દેખાશે. અને એટલા માટે આ વાક્યરચનાને ગુજરાતીમાં કહેવાય નકાર પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના. કહેવા નકાર પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના. પ્રશ્નાર્થ વાક્યને કહેવાય ઇન્ટ્રોગેટિવ, નકારને કહેવાય નેગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ આ બંનેને કમ્બાઈન કરીએ એટલે કે ભેગું કરીએ તો એમાંથી એક શબ્દનો જન્મ થાય અને એ શબ્દ બને દોસ્તો ઇન્ટ્રોનેગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ભેગું કર્યું શું બન્યું? ઇન્ટ્રોનેગેટિવ, જેને ગુજરાતીમાં શું કહેવાય? નકાર પ્રશ્નાર્થ વાક્ય. તો એની વાક્યરચના આપણે બનાવી. બટ આ વાક્યરચના 100% સાચી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આ વાક્યરચના પ્રેક્ટિકલી જ્યારે યુઝ કરવામાં આવે ને તો એ પ્રેક્ટિકલી લેન્ધી પડે છે. તો એ લેન્ધી વાક્યરચનાને મોડર્ન ગ્રામરિયને શોર્ટ કરવાનું વિચાર્યું અને શોર્ટ કરવા માટે એમને ટેકનિક લાયા કે આપણે આ જે નોટ અલગ લખ્યું છે એને આપણે લઈ જઈએ એમ ઇઝ આરની સાથે અને એને શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો દોસ્તો ઇઝ નોટનું શોર્ટ ફોર્મ બને છે ઇઝન્ટ, આર નોટનું શોર્ટ ફોર્મ બને છે આરન્ટ, અને એમ નોટનું શોર્ટ ફોર્મ ક્યારે બી એમન્ટ બનતું નથી. તો ઘરનું ઇંગ્લિશ સમજતા નહીં, ઠીક છે, પોતાનું ઇંગ્લિશ બનાવતા નહીં. એમ નોટનું શોર્ટ ફોર્મ એમન્ટ ક્યારે બનતું નથી. એમ નોટના બે શોર્ટ ફોર્મ ગ્રામરિયને બનાવ્યા છે. એક છે આર નોટવાળું જ, આર નોટનું જે થતું હતું શું હતું? આરન્ટ. તો એ જ આરન્ટ એમ નોટનું બી શોર્ટ ફોર્મ થાય છે. અને બીજું જે એમ નોટનું શોર્ટ ફોર્મ છે એ છે ફ્રેન્ડ્સ એન્ટ. શું છે? એન્ટ. હવે એન્ટનું સ્પેલિંગ AINT. હવે એન્ટનું સ્પેલિંગ યાદ રાખવો હોય તો પેન્ટનો સ્પેલિંગ તો આવડે. હવે પેન્ટના સ્પેલિંગમાંથી પિન્ટુનો P નીકાળી દો તો હવે કોણ વધ્યું? એન્ટ. અહીંયા લગાવી દો એપોસ્ટ્રોફી તો આ સ્પેલિંગ થઈ જશે કોનું? એન્ટનો. તો એમ નોટનું શોર્ટ ફોર્મ શું બન્યું? એન્ટ. અને બીજું શું બન્યું? આરન્ટ. તો આ છે શોર્ટ ફોર્મ. હવે હું નોટને ઉઠાવીને એમ ઇઝ આરની જોડે લઈ જઈશ તો હું શોર્ટ ફોર્મવાળી વાક્યરચના બતાવીશ ને એ વાક્યરચના બનશે એન્ટ, ઇઝન્ટ, આરન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V4. ડન. તો મેં તમને ટોટલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની 5 વાક્યરચના બતાવી, જેમાંથી અત્યંત ઇમ્પોર્ટન્ટ છે પોઝિટિવ વાક્યરચના. અને પોઝિટિવ વાક્યરચના હતી દોસ્તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4. V4 એટલે બેઝિકલી કેવું રૂપ? ING વાળો રૂપ. ડન. હવે થોડું ફીલ કરો કે આ આખા કાળમાં આ પ્રકારની વાક્યરચના આવવાની છે જેની અંદર તમારે ક્રિયાપદને કેવું લગાવવાનું રહેશે? ING. તો તમને પહેલાં તો ક્રિયાપદનું ING વાળું રૂપ કેવી રીતે બને એ આવડવું જોઈએ. તો એ ING વાળા નિયમો આપણે થોડા ઘણા શીખી લઈએ. અને બીજું કે અહીંયા દરેકે દરેક સબ્જેક્ટ માટે તમારે જે મૂકવાનું થાય છે કોણ છે? એમ ઇઝ આર. તો અહીંયા 1, 2 અને 3 ટોટલ 3 ચોઈસ છે. તો આપણે સબ્જેક્ટને બી કેટલા ગ્રુપમાં તોડવા પડશે? 3. બિકોઝ સબ્જેક્ટ પ્રમાણે શું આવે? ક્રિયાપદ આવે. તો કયા સબ્જેક્ટ માટે એમ ને કયા સબ્જેક્ટ માટે ઇઝ ને કયા સબ્જેક્ટ માટે આર આવશે એ શીખવાનું રહેશે. તો હવે આપણે ટોટલ 2 પોઈન્ટ શીખવાના રહ્યા. પહેલો પોઈન્ટ કયા સબ્જેક્ટ માટે એમ, ઇઝ અને આર આમાંથી શું આવે એ શીખવાનું. બીજું V4 એટલે કે ING વાળું રૂપ કેવી રીતે બનાવવાનું. તો પહેલાં આપણે ચર્ચા કરીએ કે કયા સબ્જેક્ટ માટે એમ ઇઝ આર આવે, પછી ચર્ચા કરીએ ING કેવી રીતે લાગે. તો રેડી રહેજો. તમને મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખવાડ્યું હતું દોસ્તો, અને આવું આપણે ભણેલા બી છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે જ્યારે સબ્જેક્ટ આઈ હોય તો આઈ સબ્જેક્ટ સાથે શું આવશે? એમ. આઈ હોપ તમને યાદ આવતું હશે. નેક્સ્ટ, જ્યારે સબ્જેક્ટ વી, યુ, ધે, પ્લુરલ નાઉન. પ્લુરલ એટલે કે એકથી વધુને દર્શાવતું એટલે કે બહુવચન નામ. તો પ્લુરલ નાઉન એટલે કે બહુવચન નામ એ સબ્જેક્ટ સાથે શું આવશે? આર. વી, યુ, ધે પ્લુરલ તો આર. ને જ્યારે સબ્જેક્ટ હી, શી, ઇટ સિંગ્યુલર નાઉન હોય, સિંગ્યુલર નાઉનનો અર્થ છે એકને જ બતાવે, તો હી, શી, ઇટ સિંગ્યુલર હોય ત્યારે શું આવશે? ઇઝ. તો વન્સ અગેન, આઈ સબ્જેક્ટ માટે એમ, વી, યુ, ધે પ્લુરલ સબ્જેક્ટ માટે આર, હી, શી, ઇટ
સિંગ્યુલર માટે ઇઝ. તો પહેલી મેટર ફિનિશ. કયા સબ્જેક્ટ માટે એમ, કયા સબ્જેક્ટ માટે ઇઝ, કયા સબ્જેક્ટ માટે આર આવે એ આપણે જોઈ લીધું. હવે આપણે શીખીશું કે ક્રિયાપદને આઈએનજી કઈ રીતે લાગે. તો આઈએનજી માટે મેઇનલી દોસ્તો 4 નિયમ છે. કેટલા? 4. તો એમાં પહેલાં 3 નિયમ શીખીએ અને પછી ચોથો નિયમ બાય ડિફોલ્ટ આવડી જશે. તો વેરી ફર્સ્ટ, આ બધા જે અહીંયા લખ્યા છે, સ્મોક ધુમાડો કરવો, કમ આવવું, ડ્રાઈવ ચલાવવું, ડાન્સ નાચવું, ટેક લેવું, આ બધા ક્રિયાપદના મૂળ રૂપો છે. શું છે? ક્રિયાપદના મૂળ રૂપો. ક્રિયાપદ કેમ કહીએ છીએ? કારણ કે આ ક્રિયા દર્શાવતા શબ્દો છે અને એટલા માટે એને ક્રિયાપદ કહેવાય. અને આ ક્રિયાપદના મૂળ રૂપ છે અને મૂળ રૂપને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કહીએ છીએ V1. શું કહીએ? V1. આ તમામે તમામ મૂળ રૂપનો એન્ડ દેખો દોસ્તો શેનાથી થાય છે? ઈથી. શેનાથી? ઈથી. તો જે ક્રિયાપદના મૂળ રૂપનો અંત ઈથી થાય એમાં જ્યારે આઈએનજી લગાવવાનું હોય તો રૂલ એ છે કે જો ક્રિયાપદના મૂળ રૂપનો અંત ઈથી થતો હોય તો ઈ નીકળી જશે અને શું લાગશે? આઈએનજી લાગશે. તો આ બધામાં જે છેલ્લે ઈ આપેલો છે એ ઈને નીકાળી દેવાનો અને એની જગ્યાએ શું લગાવવાનું? આઈએનજી. તો સ્મોકનું સ્મોકિંગ, કમ કમિંગ, ડ્રાઈવ ડ્રાઇવિંગ, ડાન્સ ડાન્સિંગ, ટેક ટેકિંગ, આ રીતનું થાય. તો પહેલો નિયમ એકદમ ઇઝી છે કે ક્રિયાપદના મૂળ રૂપનો અંત ઈથી થતો હોય તો ઈ નીકાળી દેવાનું અને આઈએનજી લગાવી દેવાનું. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, મેં તમને ફર્સ્ટ જ્યારે ચેપ્ટર ચલાવ્યું ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ તો એમાં મેં તમને લેટર્સની ચર્ચા કરી હતી. અને લેટર્સ હંમેશા 2 પ્રકારના છે ઇંગ્લિશમાં. એક છે સ્વર, એક છે વ્યંજન. યસ ઓર નો? સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. અને બાકીના 21 જે છે એ કોણ છે? વ્યંજન છે. તો આવો જ કંઈક નિયમ એના ઉપર આધારિત છે કે જો ક્રિયાપદના મૂળ રૂપનો અંત એક સ્વર અને એક વ્યંજનથી થાય. કેટલા સ્વર? એક સ્વર અને એક વ્યંજનથી થાય અને એમાં જ્યારે આઈએનજી લગાવવાનું હોય તો છેલ્લો જે વ્યંજન જે છે એ ડબલ થઈ જાય. બટ આમાં એક રૂલ ફરીથી સમજો. કેટલા સ્વર હોવો જોઈએ? એક જ સ્વર અને એક જ વ્યંજન. ને એમાં જ્યારે આઈએનજી લગાવીશું તો છેલ્લો જે વ્યંજન હશે એ કેવું થઈ જશે? ડબલ. બટ આ બધા ક્રિયાપદો ઉપર લાગુ પડતું નથી. આ માત્ર એવા જ ક્રિયાપદો ઉપર લાગુ પડે છે કે જેનું તમે ઉચ્ચારણ કરવા જાઓ તો એ ઉચ્ચારણ એક શ્વાસે નીકળે. કેવા શ્વાસે? એક જ શ્વાસે. ઇન શોર્ટ, એક શ્વાસનો અર્થ એ છે કે એને બોલવામાં વચ્ચે બ્રેક પડવી જોઈએ નહીં. જેમ કે રન, કટ, સ્ટોપ, હિટ, પુટ, ફોરગેટ, લેટ. તો આ બધા એક શ્વાસે બોલનારા ક્રિયાપદો છે. તો એમાં જો એક સ્વર ને એક વ્યંજન હોય તો છેલ્લો જે વ્યંજન છે ડબલ થઈ જશે ને પછી શું લાગશે? આઈએનજી લાગશે. ડન? દરેકમાં લાગુ પડતું નથી. તો રનમાં દેખો, એક સ્વર એક વ્યંજન, એક સ્વર એક વ્યંજન, એક સ્વર એક વ્યંજન, એક સ્વર એક વ્યંજન. તો રૂલ પ્રમાણે જઈએ તો હું આઈએનજી લગાવીશ તો છેલ્લો જે વ્યંજન છે કેવું થઈ જશે? ડબલ. જેમ કે રનનું થયું રનિંગ, કટ કટિંગ, સ્ટોપ સ્ટોપિંગ, હિટ હિટિંગ, પુટ પુટિંગ, ફોરગેટ ફોરગેટિંગ, લેટ લેટિંગ. યસ ઓર નો? રન એટલે ભાગવું, કટ એટલે કાપવું, સ્ટોપ એટલે બંધ કરવું, હિટ એટલે મારવું, પુટ એટલે મૂકવું, ફોરગેટ એટલે ભૂલી જવું ને લેટ એટલે થવા દેવું, એટલે કે પરમિશન આપવી. ડન? તો એમાં છેલ્લો જે વ્યંજન હતો દેખો અહીંયા એન એક છે, અહીંયા કેવા થઈ ગયા? ડબલ. ટી એક ડબલ, પી એક અહીંયા ડબલ થઈ ગયા. તો આ દોસ્તો રૂલ છે જે ત્યારે લાગુ પડે જ્યારે એક સ્વરને એક વ્યંજનથી એન્ડ થતો હોય, બીજું એને એક શ્વાસે બોલાતા હોય. જનરલી એવા સ્પેલિંગ કે જેનો સાઇઝ નાની છે, જે સ્પેલિંગની સાઇઝ નાની છે ને તમે એક શ્વાસે બોલી શકો છો, મોટા સ્પેલિંગને એક શ્વાસે બોલાતા નથી. તો આને આવી રીતે બી યાદ રખાય કે જેનો સ્પેલિંગ નાના સાઇઝના છે એના ઉપર લાગુ પડશે. હવે 3 ક્રિયાપદો સ્પેશિયલ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. 3 ક્રિયાપદો એવા છે કે જેનો એન્ડ આઈ અને ઈથી થાય. એ છે લાઈ, ટાઈ, ડાઈ. તો આને યાદ કઈ રીતે રખાય? તો યાદ રાખો કે એક ડાઈ છોકરી છે જે આપણા માટે ટાઈ લઈને આવી છે. તો ડાઈ, ટાઈ, લાઈ. શું બન્યું? ડાઈ, ટાઈ, લાઈ. તો ડાઈ, ટાઈ, લાઈ. તો આઈ અને ઈ, આઈ અને ઈ, આઈ અને ઈ છે. તો આવા આખા ગ્રામરમાં માત્ર 3 જ ક્રિયાપદો છે ને એમના માટે સ્પેશિયલ રૂલ બનાવેલો છે કે જ્યારે ક્રિયાપદના મૂળ રૂપનો એન્ડ આઈ અને ઈથી થાય ને એમાં આઈએનજી લગાવવાનું હોય તો દોસ્તો આ આઈ અને ઈ નીકળી જશે અને એની જગ્યાએ પાછળ લાગશે YING. શું લાગશે? YING. તો લાઈનમાંથી આઈ અને ઈ નીકાળ દો, YING લગાવી દો તો શું થઈ ગયું? લાઈન. ટાઈનું ટાઈંગ, ડાઈનું ડાઈંગ. યસ ઓર નો? લાઈ એટલે આડા પડવું કાં તો સૂતેલું હોવું, ટાઈ એટલે બાંધવું ને ડાઈ એટલે મરવું. યસ ઓર નો? તો આઈ અને ઈ, આઈ અને ઈ અને આઈ અને ઈ નીકળી જશે ને શું લાગશે? YING. તો આ ત્રીજો રૂલ હતો. હવે છેલ્લો રૂલ સરસ મજાનો છે
બાકી બધા જ ક્રિયાપદના મૂળ રૂપને સીધે સીધું દોસ્તો આઈએનજી લગાવી દેવાનું, કોઈ જાતનો ચેન્જ કરવાનો નથી. તો જેમ કે પ્લેનું થઈ જશે પ્લેઇંગ, પાછળ પ્રેમથી આઈએનજી લગાવી દો. બેડના સ્પેલિંગમાં છેલ્લે આઈએનજી લગાવી દો, કોઈ જાતનો ચેન્જ નહીં. બ્લીડનું બ્લીડિંગ, બ્રેક બ્રેકિંગ, ફીડ ફીડિંગ. હવે બ્લીડમાં ડબલ ડી કેમ ના થાય? બિકોઝ અહીંયા બે સ્વર છે. કેટલા સ્વર છે? બે સ્વર. પેલો નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે એક સ્વર ને એક વ્યંજન હોય ત્યારે જ લાગુ પડે. તો પ્લે એટલે રમવું, બેન્ડ એટલે વાળવું, બ્લીડ એટલે લોહી આવવું, બ્રેક એટલે તોડવું, ફીડ એટલે ખાવાનું આપવું. તો આ બધામાં બાકી જેટલા બી ક્રિયાપદો રહે છે એ બધામાં સીધે સીધું શું લાગશે? આઈએનજી. તો આ 4 નિયમ છે દોસ્તો, તમારે વારે ઘડીએ રિવાઇઝ કરીને જવાનું એટલે તમને યાદ રહી જાય. ઠીક છે. હવે આપણે આના યુઝિસ શીખીશું. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના યુઝિસ શીખવા હોય તો એના પહેલાં એક વખત એના કીવર્ડ ઉપર નજર નાખીએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના કીવર્ડ કયા છે? તો કયા શબ્દો છે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને દર્શાવે? તો પહેલાં આ કીવર્ડની ચર્ચા કરીશું અહીં સુધીના. તો પહેલું છે નાઉ એટલે ગુજરાતી હવે અથવા અત્યારે. બીજું જસ્ટ નાઉ હવે જ અથવા અત્યારે જ. રાઇટ નાઉ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. હવે અત્યારે, હવે જ કાં તો અત્યારે જ, જ્યારે વજન આપીને બોલવું છે. રાઇટ નાઉ હવે જ અત્યારે જ, હવે જ અથવા તો અત્યારે જ. એટ ધીસ ટાઈમનું ગુજરાતી થશે, ધીસનું ગુજરાતી થાય આ, ટાઈમનું ગુજરાતી થાય સમય, સમય ચોક્કસ બતાવે તો શું આવશે? એટ. ધીસનું ગુજરાતી આ, મોમેન્ટનું ગુજરાતી ક્ષણ, ક્ષણ ચોક્કસ બતાવે તો શું આવશે? એટ. એટલા માટે યાદ રાખો આ 5 શબ્દો પહેલાં શીખો. નાઉ, રાઇટ નાઉ, જસ્ટ નાઉ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. ડન. હવે ઇંગ્લિશ લેંગ્વેજમાં એક આ રૂલ શીખો કે ધીસનું સમાનાર્થી એક આર્ટિકલ બને છે અને એ આર્ટિકલ છે ધ. શું છે? ધ. આ મોડર્ન ગ્રામર દ્વારા બનાવેલો નિયમ છે કે જ્યાં તમે ધીસ લખો છો પર્ટિક્યુલર કંઈ દર્શાવવા માટે તો ત્યાં તમે ધ બી લખી શકો છો, પર્ટિક્યુલર સમય માટે આવશે. તો ધીસનું સમાનાર્થી કોણ છે? ધ. તો જો તમારે અહીંયા ધીસ નથી લખવું તો તમે ધ લખી શકશો, અને ધ લખવું હોય તો બની જાય એટ ધ ટાઈમ, અને એટ ધીસ મોમેન્ટનું બની જશે એટ ધ મોમેન્ટ. અહીંયા સુધી ક્લિયર? તો કયા કીવર્ડ શીખ્યા? નાઉ, જસ્ટ નાઉ, ઓર રાઇટ નાઉ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. એટ ધીસ ટાઈમનું સમાનાર્થી એટ ધ ટાઈમ, એટ ધીસ મોમેન્ટનું સમાનાર્થી એટ ધ મોમેન્ટ. તો અત્યારે ખાલી આટલા કીવર્ડની ચર્ચા કરીએ, બાકીના કીવર્ડ આપણે આગળ જોઈશું. તો આ કીવર્ડ તમને ક્યાંય બી દેખાય તો ગ્રામરમાં કયો ટેન્સ થશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કારણ કે વર્તમાન સમયમાં ચાલુ ક્રિયા દર્શાવનારા કીવર્ડ છે. તો ત્યાંથી દેખો, ચાલુ વર્તમાન કાળના ઉપયોગોમાં પહેલો યુઝની વાત કરવી છે. એકદમ ફોકસ રહેજો. આના નામમાં જ આનો ઉપયોગ છુપાયેલો છે. ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાન સમયમાં કેવી ક્રિયા બતાવી છે? ચાલુ. વન્સ અગેન, વર્તમાન સમયમાં કેવી ક્રિયા? ચાલુ. તો વર્તમાનમાં જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે જે કાળ આવે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં કહેશો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ડન. હમણાં જ લાસ્ટ સન્ડે વીએમસીની એક્ઝામ ગઈ, એમાં દોસ્તો આ રીતનો ક્વેશ્ચન પૂછાયો છે. એની વાક્યરચના લખીને આપેલી છે અને પૂછે છે કે આ કયો ટેન્સ છે. તો આપણે ટેન્સ ઓળખતા આવડવા જોઈએ. તો ફોકસ. તો પહેલાં તો આપણે બધામાં કીવર્ડ શોધી લઈએ. તો પહેલામાં છે નાઉ, બીજામાં છે રાઇટ નાઉ, ત્રીજામાં કીવર્ડ સ્કીપ થઈ ગયો છે તો આપણે લખી નાખીએ એટ ધ મોમેન્ટ. તો આ એનો કીવર્ડ છે થર્ડ સેન્ટેન્સનો. ચોથામાં છે જસ્ટ નાઉ, પાંચમામાં એટ ધીસ ટાઈમ, છઠ્ઠામાં એટ ધીસ મોમેન્ટ. ડન. પહેલાં ક્રિયાપદ શીખો. ટીચ એટલે શીખવવું, લર્ન એટલે ભણવું, લિસન એટલે સાંભળવું, હાઇડ એટલે સંતાડવું, વોચ એટલે દેખવું, ને લીડ એટલે આગળ લઈ જવું. તો એ બધાના પહેલાં આઈએનજી ફોર્મ શીખીએ. ટીચનું આઈએનજી ટીચિંગ, લર્નનું લર્નિંગ, લિસનનું લિસનિંગ, હાઇડનું હાઇડિંગ, વોચનું વોચિંગ, ને લીડનું લીડિંગ. હવે આપણે કમ્પ્લીટ આન્સર માટે રેડી છીએ. તમને બધાને આન્સર આવડે એના માટે આપણે અહીંયા વાક્યરચના લખી દઈએ. હકાર વાક્યરચના લખીશું સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4. V4 એટલે કે આઈએનજી વાળું રૂપ. ડન. તો હવે સબ્જેક્ટને ધ્યાનથી ઓળખતા આવડવો જોઈએ. સબ્જેક્ટને ધ્યાનથી ઓળખી શકશો તો તમારું કામ થઈ ગયું. ઠીક છે. તો ધ્યાનથી દેખો. ફર્સ્ટ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કોણ છે? આઈ. તો આઈ માટે ફૂલ આન્સર બોલો હોય તો આઈ એમ, ટીચનું આઈએનજી દોસ્તો ટીચિંગ. સો આઈ એમ ટીચિંગ. ઇંગ્લિશ ગ્રામર નાઉ, હું અત્યારે ઇંગ્લિશ ગ્રામર ભણાવી રહ્યો છું. વી આર લર્ન, લર્નનું આઈએનજી લર્નિંગ.
વી આર લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ રાઇટ નાઉ. આપણે અત્યારે જ ચાલુ વર્તમાનકાળ શીખી રહ્યા છીએ. નવ ફોકસ. સબ્જેક્ટ કોણ છે? સ્નેહા. તો સ્નેહા માટે ઇઝ ને લિસનનું આઈએનજી લિસનિંગ. તો સ્નેહા ઇઝ લિસનિંગ ટુ અ રેડિયો એટ ધ મોમેન્ટ. સ્નેહા આ ક્ષણે રેડિયો સાંભળી રહી છે. ધોની ઇઝ હાઇડનું આઈએનજી હાઇડિંગ. જ્યારે હાઇડમાં આઈએનજી લગાવશો તો આઈ હશે નીકળી જશે. તો ધોની ઇઝ હાઇડિંગ અ બોલ જસ્ટ નાઉ. ધોની અત્યારે જ બોલ સંતાડી રહ્યો છે. પીપલ. પીપલ માટે શું આવશે? ઇઝ કે આર. તો પીપલનો અર્થ થાય લોકો. લોકો એટલે એકથી વધારે. એકથી વધારે એટલે પ્લુરલ. પ્લુરલ માટે આવે આર. શું આવશે ઓફિસર્સ? આર. તો હું અહીંયા આન્સર લખું છું આનું. અહીંયા જગ્યા ઓછી પડવાના લીધે તો અહીંયા આપણે લખીશું આર. વોચનું આઈએનજી વોચિંગ. નેક્સ્ટ. મયંક એન્ડ નેહા ડેશ ધેર ટીમ્સ એટ ધીસ મોમેન્ટ. તો મયંક એન્ડ નેહા બે નામ થયા. તો સિંગ્યુલર નહીં, એને કહેવાય પ્લુરલ. તો પ્લુરલ માટે આવશે આર ને લીડનું આઈએનજી થશે લીડિંગ. સો મયંક એન્ડ નેહા આર લીડિંગ ધેર ટીમ્સ એટ ધીસ મોમેન્ટ. મયંક અને નેહા આ ક્ષણે તેમની ટીમને આગેકૂચ કરી રહ્યા છે, એટલે કે આગળ લઈ જઈ રહ્યા છે. પીપલ આર વોચિંગ અ મેચ એટ ધીસ ટાઈમ. લોકો આ ક્ષણે આ સમય મેચ દેખી રહ્યા છે. તો આ બધા પોઝિટિવ વાક્ય છે. હવે એનું નેગેટિવ બનાવવું હોય તો દરેકને આવડવું જોઈએ. નેગેટિવ બનાવવા માટે તમે શું કરશો? એમિઝાર પછી તરત જ શું મૂકી દેવાનું દોસ્તો? નોટ. ને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો શું કરશો? એમિઝારને ઉઠાઈને સબ્જેક્ટની ક્યાં મૂકવાનું? પહેલાં. એટલે તમારું કામ રેડી. તો આ પહેલો યુઝ હતો. ડન. હવે યુઝ નંબર 2 શીખવાનો છે ને યુઝ નંબર 2ની થોડી ચર્ચા કરીએ. ધ્યાન આપજો દોસ્તો. યુઝ નંબર 2 એવું કહે છે કે અહીંયા તો પહેલાં દેખો ફૂલ સ્ટોપ કેટલું છે? એક જ છે. અને એ ફૂલ સ્ટોપ એક છે અને આ કોમાથી એ વાક્યના કેટલા પાર્ટ પડી ગયા છે? 2 પાર્ટ. હવે બંનેમાંથી કોઈ બી એક પાર્ટની શરૂઆત જ્યારે V1 કે ડોન્ટ વત્તા V1 થી થાય. મારા શબ્દને સમજજો. વાક્ય કેટલું? એક જ. એના પાર્ટ કેટલા પડ્યા હોય? 2. અને બંનેમાંથી કોઈ બી એક બી પાર્ટની શરૂઆત, કાં તો પહેલો પાર્ટ કાં તો બીજો પાર્ટ, બંનેમાંથી કોઈ બી એક પાર્ટની શરૂઆત V1 એટલે કે ક્રિયાપદના મૂળ રૂપથી થાય, અથવા તો ડોન્ટ વત્તા V1 એટલે કે ડોન્ટ વત્તા ક્રિયાપદના મૂળ રૂપથી થાય. તો એવા કેસમાં બીજા પાર્ટમાં આન્સર હંમેશા દોસ્તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જ આવશે. અને એને આન્સરમાં લખાય સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V4. ડન. તો હું તમને પહેલાં V1 બતાવું અમુક. તો આ V1 છે લુક, સી, વોચ, વેઇટ, સ્ટોપ, લિસન, હિયર, હરિયપ. લુક, સી, વોચ ત્રણેયનો અર્થ દેખવું, વેઇટ રાહ જોવી, સ્ટોપ ઊભું રહેવું, લિસન સાંભળવું, હિયર સાંભળવું, હરિયપ જલ્દી કરવી. તો આ બધા ક્રિયાપદના મૂળ રૂપ છે જેને આપણે શોર્ટમાં V1 કહીએ છીએ દોસ્તો. હવે એને હું ડોન્ટ વત્તા V1માં કન્વર્ટ કરવા જાઉં તો શું બને? ડોન્ટ લુક, ડોન્ટ સી, ડોન્ટ વોચ, ડોન્ટ વેઇટ, ડોન્ટ સ્ટોપ, ડોન્ટ લિસન, ડોન્ટ હિયર, ડોન્ટ હરિયપ. ડન. તો એવું નથી કે આટલા જ ક્રિયાપદો આવી શકે કે આટલા જ V1 આવી શકે. કોઈ બી V1 મૂકી શકાય. બટ જનરલી આ V1 વધારે વપરાય છે બિકોઝ આ ધ્યાન દોરનારા છે. તો ધ્યાનથી દેખો. હું જે સમજાવું છું એ આ છે કે વાક્ય કેટલું? એક. ફૂલ સ્ટોપ એક એટલે વાક્ય એક જ કહેવાય. વાક્ય એક અને કોમા દ્વારા એ વાક્યના કેટલા પાર્ટ પડે? 2 પાર્ટ પડે. અને બંનેમાંથી કોઈ બી એક પાર્ટની શરૂઆત જો V1 કે ડોન્ટ વત્તા V1 થી થાય તો બીજા પાર્ટમાં કમ્પલસરી જવાબ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 જ આવે. ડન. તો ત્યાંથી દેખો વાક્ય એક કોમા દ્વારા વાક્યના 2 પાર્ટ. આ પાર્ટની શરૂઆત લુક એટલે V1 થી થઈ તો બીજા પાર્ટમાં સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V4. તો નોરા ઇઝ ડુનું આઈએનજી બનશે શું? ડુઈંગ. ડન. ઓકે. ફૂલ સ્ટોપ એક એટલે વાક્ય એક કોમા દ્વારા પાર્ટ કેટલા? 2. આ પાર્ટની શરૂઆત શેનાથી થઈ? V1 થી. સી એટલે કે જો V1 થી થઈ તો બીજા પાર્ટમાં જવાબ સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V4. તો મેક્સવેલ એક વ્યક્તિનું નામ છે. તો ઇઝ ને હિટનું આઈએનજી થશે હિટિંગ. ત્યાં જગ્યા નથી એટલે અહીંયા લખું છું. હિટિંગ કરશો એટલે ટી જે છે એ ડબલ થઈ જશે. હા, યાદ રાખજો. આયનનો અર્થ થાય ઇસ્ત્રી કરવી. શું કરવી? ઇસ્ત્રી કરવી. એનું આઈએનજી રૂપ થશે આયનિંગ. તો વાક્ય કેટલું? એક. ફૂલ સ્ટોપ એક એટલે એના કોમા દ્વારા કેટલા પાર્ટ પડ્યા? 2. બંનેમાંથી કોઈ બી એક પાર્ટની શરૂઆત V1 કે ડોન્ટ વત્તા V1 થી થવી જોઈએ. તો વોચ V1 થી થઈ. વોચ એટલે કે દેખવું. તો બીજા પાર્ટમાં જવાબ સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V4. તો સુઝેન ઇઝ
ironing. Susan is ironing. હવે પ્રશ્ન એ છે, આ 3 વાક્યમાં તો આપણને ખ્યાલ આવી ગયો છે, બટ ક્વેશ્ચન એ છે કે સર દર વખતે આ કોમા દ્વારા જ વાક્યના 2 પાર્ટ થયા છે એવું ખબર પડે કે પછી બીજી બી રીત છે? તો દોસ્તો બીજી રીત છે. જો તમારે કોમા નહીં મૂકવું હોય તો એ 2 પાર્ટને જોડવા માટે 2 કન્જક્શન વાપરી શકાય છે. બંનેમાંથી કોઈ એક તમને વાક્યમાં દેખવા મળશે. એ 2 કન્જક્શન છે એઝ અને વાઇલ, જેનું ગુજરાતી થાય જ્યારે. શું થાય? જ્યારે. તો ધ્યાન આપો. ફૂલ સ્ટોપ, કોમા દ્વારા વાક્યના કેટલા પાર્ટ? 2 પાર્ટ. કાં તો તમે એવું બી કહી શકો કે એસથી 2 પાર્ટને જોડ્યું છે. ડન. હવે બંનેમાંથી કોઈ બી એક પાર્ટની શરૂઆત V1 કે ડોન્ટ વત્તા V1 થી થવી જોઈએ. તો પ્લીઝ એ વિનંતી દર્શાવનારો શબ્દ છે અને આ છે વેટ, એટલે રાહ જોવી. તો V1 થી શરૂઆત થઈ ગઈ. તો V1 થી શરૂ થાય તો બીજા પાર્ટમાં આન્સર ડૉક્ટર માટે શું આવશે? ઇઝ. ને ટોકનું ING ટોકિંગ. તો અહીંયા આન્સર આવશે ઇઝ ટોકિંગ. આ જવાબ છે અહીંનો. ડન. નાઉ વાક્ય 1. હવે પ્રશ્ન એ છે કે સર 2 પાર્ટ પડે એવું ખબર કેમ નહીં પડે? તો હવે તો કોમા છે નહીં, તો મેં તમને શું કીધું કે કોમાની જગ્યાએ તમે એસ કાં તો વાઇલનો બી ઉપયોગ કરી શકો. અહીંયા શું વાપર્યું? એઝ. એઝ અને વાઇલનો ગુજરાતી થશે દોસ્તો જ્યારે. તો એઝ આવી ગયું. હવે આ પાર્ટની શરૂઆત થઈ ડોન્ટ વત્તા V1 થી. તો બીજા પાર્ટમાં સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ING. તો I am ડ્રાઇવિંગ. આનું ગુજરાતી એવું થાય દોસ્તો, ટીઝ કરવું એટલે કે હેરાન કરવું. ડોન્ટ ટીઝનો અર્થ થાય હેરાન કરશો નહીં. તો ડોન્ટ ટીઝ મી એઝ આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. જ્યારે હું કાર ચલાવી રહ્યો હોઉં ત્યારે મને હેરાન કરશો નહીં. લોકોની આદત હોય જ્યારે તમે કાર ચલાવો ત્યારે જ તમને હેરાન કરે, બટ એવું કરાય નહીં. ફૂલ સ્ટોપ આવ્યું. ડન. હવે અહીંયા 2 પાર્ટને જોડે છે નથી વાઇલ, તો વાઇલ બી વાપરી શકાય, એઝ બી વાપરી શકાય ને કોમા બી આવી શકાય. હવે બંનેમાંથી એક પાર્ટની શરૂઆત છે નથી થઈ ગઈ ડોન્ટ ગો, એટલે ડોન્ટ વત્તા V1. તો ડોન્ટ વત્તા V1 થી શરૂ થાય તો બીજા પાર્ટમાં ઇટ, પછી ઇઝ, રેનનું ING રેનિંગ. મારો પ્રશ્ન તમારા લોકો માટે છે કે અહીંયા રેનમાં ડબલ N કેમ ના થયું? મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપીને બતાવો. ઠીક છે, ફટોફટ. તો ઇટ ઇઝ રેનિંગ. ડોન્ટ ગો આઉટ વાઇલ ઇટ ઇઝ રેનિંગ હેવીલી આઉટસાઇડ. જ્યારે બહાર ખૂબ ભારે વર્ષા થઈ રહી હોય ત્યારે બહાર જશો નહીં. ફૂલ સ્ટોપ. 2 પાર્ટ પડે ક્યાંથી? વાઇલથી. આ પાર્ટની શરૂઆત થઈ વિયર એટલે V1 થી. તો બીજા પાર્ટમાં જવાબ એમિઝાર પ્લસ ING. તો યુ માટે આર, અટેન્ડનું ING થશે અટેન્ડિંગ. વિયર યોર ID કાર્ડ વાઇલ યુ આર અટેન્ડિંગ અ લેક્ચર. જ્યારે તમે લેક્ચર અટેન્ડ કરી રહ્યા હોય ત્યારે તમે ID કાર્ડ પહેરો. તો આ છે દોસ્તો યુઝ નંબર 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે આ. આ યુઝ એક્ઝામમાં તમને વારે ઘડીએ જોવા મળશે. ઠીક છે, તો ધ્યાન આપો. એઝ ધ ડૉક્ટર, આનું ગુજરાતી કરી દઉં. એઝ ધ ડૉક્ટર ઇઝ ટોકિંગ ટુ અ પેશન્ટ પ્લીઝ વેઇટ ફોર અ ફ્યુ મિનિટ્સ. જ્યારે ડૉક્ટર પેશન્ટ જોડે વાત કરી રહ્યા એટલે દર્દી જોડે વાત કરી રહ્યા છે, જ્યારે ડૉક્ટર દર્દી જોડે વાત કરી રહ્યા છે ત્યારે 1 મિનિટ માટે રાહ જુઓ, કાં તો થોડી મિનિટ માટે રાહ જુઓ. ફ્યુ મિનિટ્સનો અર્થ થશે થોડી મિનિટ માટે. વોઝ સુઝેન ઇઝ આયનિંગ હર ક્લોથ્સ. દેખો, સુઝેન એના ક્લોથ્સને ઇસ્ત્રી કરી રહી છે. આયનિંગમાં યાદ રાખજો એક જ N રહે છે, ડબલ N થતા નથી. સુઝેન સિંગ્યુલર છે એટલે શું હશે? ઇઝ આયનિંગ. ડન. તો આયનિંગમાં ડબલ N થતો નથી, યાદ રાખવું. ડન. હવે બીજો રૂલ કે જો વાઇલ પછી સબ્જેક્ટ જ ના આપ્યો હોય તો વગર સબ્જેક્ટ વગર તમે એમિઝાર મૂકી શકતા નથી. બિકોઝ હું આઈ લખું તો તમે એમ મૂકશો, યુ મૂકું તો તમે આર મૂકશો, હી મૂકું તો તમે ઇઝ મૂકશો. બટ હું સબ્જેક્ટ જ ના લખું તો એમિઝાર લખી શકાતું નથી. તો આ રૂલ માત્ર ને માત્ર વાઇલ કન્જક્શન માટે લાગુ પડે છે. આ રૂલ બેઝિકલી આવો છે. અહીંયા ખાલી જગ્યા છે, 3Aમાં લાસ્ટમાં ખાલી જગ્યા છે અને લાસ્ટમાં બધાનું ફૂલ સ્ટોપ છે. તો ફૂલ સ્ટોપ હશે એટલે વાક્ય કેટલું કહેવાય? 1. હવે આ વાક્યના 2 પાર્ટ પડ્યા શેનાથી? વાઇલ, વાઇલ, વાઇલ. હવે કોઈ બી એક પાર્ટની શરૂઆત V1 કે ડોન્ટ વત્તા V1 થી થઈ તો ડોન્ટ વત્તા V1, ડોન્ટ વત્તા V1 ને V1. તો બીજા પાર્ટમાં જવાબ જે આવતો હતો એ સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V4 આવતો હતો. બટ હવે પ્રોબ્લેમ એ છે
કે સબ્જેક્ટ જ આપ્યો નથી, સબ્જેક્ટ જ ના હોય તો આપણા આન્સરમાંથી શું નીકળી જાય, એમ ઇઝ આર નીકળી જાય, તો સીધું શું આવશે, V4. તો ડોન્ટ યુઝ અ મોબાઈલ વાઇલ ડ્રાઇવિંગ. તો જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા હોય એટલે કે જ્યારે કાર ચલાવી રહ્યા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કરશો નહીં. ડોન્ટ મેક નોઇસ વાઇલ સ્ટડીંગ. જ્યારે ભણી રહ્યા હોય ત્યારે અવાજ કરશો નહીં. પે અટેન્શન વાઇલ ઇટિંગ. જ્યારે ખાઈ રહ્યા હોય ત્યારે ધ્યાન આપો. ડન. તો ફોકસ કરજો. આ રૂલ માત્ર વાઇલ કન્જક્શન માટે જ લાગુ પડે છે. તો વાક્ય કેટલું હોય, એક, અને એને બે પાર્ટમાં જોડવા માટે કયું કન્જક્શન વાપર્યું હોય, વાઇલ, અને બંને પાર્ટથી કોઈ બી એક પાર્ટની શરૂઆત ડોન્ટ વત્તા V1 થી થાય કાં તો V1 થી થાય, તો બીજા પાર્ટમાં જવાબ શું આવશે, સીધો ING સીધું એટલા માટે આવે બિકોઝ સબ્જેક્ટ નથી તો એમિઝાર આવશે નહીં. ક્લિયર છે દોસ્તો? તો આ હતો યુઝ નંબર 3 ઇન શોર્ટ પાર્ટ 2નો લાસ્ટ પોઈન્ટ હતો. અને હવે આપણે આગળ વધીએ દોસ્તો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો એક જ જોરદાર ઉપયોગ છે અને એ ઉપયોગ છે કે એ કામચલાઉ ક્રિયા બતાવે છે અને કામચલાઉ ક્રિયાને કહેવાય ટેમ્પરરી એક્શન્સ. આપણી જિંદગીમાં ઘણી બધી ક્રિયાઓ એવી હોય કે જે ટેમ્પરરી હોય કે જે આપણે આખી જિંદગી સુધી કરતા નથી. જેમ કે તમે અત્યારે ભણી રહ્યા છો, એ ભણવાની ક્રિયા ટેમ્પરરી છે. જેવી તમને જોબ મળશે એવું તમે ભણવાનું મૂકી દેશો તો એ ભણવાની ક્રિયા આપણા માટે કેવી રહી, ટેમ્પરરી રહી. તો એ ટેમ્પરરી એક્શન્સ દર્શાવવા માટે ગ્રામેરિયાની જે ટેન્સ બનાવ્યો છે એ ટેન્સનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પણ વાક્યમાં લખેલી ક્રિયા ટેમ્પરરી છે એ દર્શાવવા માટેના અમુક કીવર્ડ છે જે આપણે શીખીશું. નાઉ ડેઝ ગુજરાતી, અત્યારના દિવસોમાં, ધીસ ડેઝ આ દિવસોમાં, કરન્ટલી અત્યારે, એટ પ્રેઝન્ટ અત્યારે વર્તમાનમાં, સ્ટીલ હજુ, સ્ટીલ નાઉ હજુ પણ. તો આ બધા કીવર્ડ્સ તમને વાક્યમાં દેખાય તો એ વાક્યમાં એક જ પ્રકારની ક્રિયા બતાવે છે ને છે ટેમ્પરરી એક્શન્સ. ને ટેમ્પરરી એક્શન્સ બતાવવા માટે એક જ ટેન્સ આવે ને એ ટેન્સનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ધ્યાન આપો. એના યુઝિસ તો આપણે શીખી લીધા, કીવર્ડ શીખી લીધા, હવે આની પ્રેક્ટિસ કરીએ. તો આ બધા વાક્યમાં ક્યાંક ને ક્યાંક ટેમ્પરરી એક્શન્સ દર્શાવનારા કીવર્ડ હશે. એ કીવર્ડને આપણે ઓળખવાનો છે. તો પહેલામાં કીવર્ડ છે એટ પ્રેઝન્ટ, બીજામાં કરન્ટલી. એવી રીતે 19 થી લઈને 24 સુધી ફટોફટ મને કીવર્ડ શોધીને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. કમન ફાસ્ટ ફ્રેન્ડ્સ. નાઉ ડેઝ, સ્ટીલ, ધીસ ડેઝ, સ્ટીલ, ધીસ ડેઝ. તો આ બધા કીવર્ડ તમને આપેલા હોય વાક્યમાં તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કયો ટેન્સ બતાવશે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કારણ કે આ કીવર્ડ હંમેશા દોસ્તો ટેમ્પરરી એક્શન્સ બતાવે છે. તો ધ્યાનથી દેખો. ધે માટે શું આવશે, આર, ને હેવનું ING થશે હેવિંગ. ધ બેબી ઇઝ સ્લીપિંગ. ઇન્ડિયન પ્લેયર્સ પ્લુરલ નામ તો આવશે આર પ્લેઇંગ. ઠીક છે. દિશા સિંગ્યુલર નામ તો ઇઝ સ્ટીલ વેઇટિંગ. વરુણ ઇઝ સ્ટીલ, લુકનું ING થશે લુકિંગ. હી ટીચીસ મેથ્સ બટ હી ઇઝ ટીચિંગ કોમ્પ્યુટર નાઉ ડે ધીસ ડેઝ. પ્રશ્નાર્થ છે તો સપોર્ટિંગ વર્બ ક્યાં આવે, આગળ. તે માટે શું આવશે, આર દે ઇટિંગ. એકચ્યુઅલી સ્ટીલ અહીંયા વચ્ચે આવે ને ઇટિંગ પાછળ આવશે. તો આને કરેક્ટ કરી દો. ખાલી જગ્યા જે છે અહીંયા નથી, સ્ટીલ અહીંયા છે ને ખાલી જગ્યા સ્ટીલની પછી છે તો પછીની ખાલી જગ્યામાં તમે લખશો ઇટિંગ. સ્ટીલ જનરલી ક્રિયા દર્શાવતો શબ્દની પહેલાં આવે. હી ઇઝ લિવિંગ. જ્યારે લીવનું ING બનાવશો ત્યારે ઈ નીકળી જશે. તો હી ઇઝ લિવિંગ ઇન અ રેન્ટેડ હાઉસ ધીસ ડેઝ. હવે એક એકનું ગુજરાતી કરીએ. દે આર હેવિંગ લંચ એટ પ્રેઝન્ટ. તેઓ અત્યારે લંચ લઈ રહ્યા છે. કરન્ટલી ધ બેબી ઇઝ સ્લીપિંગ. અત્યારે બેબી ઊંઘી રહ્યું છે. ઇન્ડિયન પ્લેયર્સ આર પ્લેઇંગ ક્રિકેટ ઇન UAE નાઉ ડેઝ. ભારતીય ખેલાડીઓ અત્યારના દિવસોમાં UAEમાં ક્રિકેટ રમી રહ્યા છે. દિશા ઇઝ સ્ટીલ વેઇટિંગ ફોર મી. દિશા હજુ સુધી મારી રાહ જોઈ રહી છે. વરુણ ઇઝ સ્ટીલ લુકિંગ ફોર અ ગુડ મૂવી. વરુણ હજુ સુધી સારા મૂવીની શોધમાં છે. દેખો, લુકનો અર્થ થાય દેખવું અને લુક ફોરનો અર્થ થાય શોધમાં હોવું. તો યાદ રાખજો. હી ટીચીસ મેથ્સ બટ હી ઇઝ ટીચિંગ કોમ્પ્યુટર ધીસ ડેઝ. એ અત્યારે એ જનરલી મેથ્સ ભણાવે છે. એનું રૂટીન એક્ટિવિટી શું છે, મેથ્સ ભણાવવાની. કેમ રૂટીન એક્ટિવિટી થઈ ગઈ? કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે.
પરંતુ અત્યારના દિવસોમાં એ શું ભણાવી રહ્યો છે? કોમ્પ્યુટર ભણાવી રહ્યો છે, શીખવાડી રહ્યો છે. આર દે સ્ટીલ ઇટિંગ? શું તેઓ હજુ સુધી ખાઈ રહ્યા છે? હી ઇઝ લિવિંગ ઇન અ રેન્ટેડ હાઉસ ધીસ ડેઝ? તે અત્યારના દિવસોમાં કાં તો આ દિવસોમાં ભાડાના ઘરમાં રહી રહ્યો છે. ડન. તો ફ્રેન્ડ્સ, આ હતો સરસ મજાનો આપણા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના મેં તમામ યુઝીસ અને એના કીવર્ડ્સ મેં તમને શીખવાડ્યા ડિટેલમાં. તો આ સેશનનો મેક્સિમમ ફાયદો ઉઠાવો અને મેક્સિમમ સેશનને શેર કરો. આવી રીતે આપણે મળતા રહીશું આવનારા ટેન્સીસ માટે. તો સ્ટે ટ્યુન વિથ મી. ટિલ ધેન બાય બાય. ટેક કેર.